રાજનીતિમાં હવે સ્પષ્ટ છે કે રાજનીતિ એક માત્ર સફળતા સમજવા માટેનું બેરોમીટર એ લોકપ્રિયતા હવે નથી રહી. શ્યામ દામ દંડ ભેદ આ તમામ રાજનીતિનું સૌથી મોટું અને અસરકારક સાબિત થયેલું પરિબળ છે. 68 નગરપાલિકા અને જૂનાગઢ મહાનગરપાલિકાની સાથે સાથે 3 તાલુકા પંચાયતોની ચૂંટણી માટે 16 તારીખે મતદાન થવાનું છે. પણ તે અગાઉ આજે ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લો દિવસ હતો. આપને જાણીને આશ્ચર્ય થશે કે જે 68 નગરપાલિકાઓ અને 3 તાલુકા પંચાયત જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે તે પૈકીની 68 નગરપાલિકાઓમાં બીજેપીએ મતદાન થાય તે પહેલા જ 196 બેઠકો, ગ્રાફિક્સ પણ જોજો, 196 બેઠકો બીજેપીએ જીતી લીધી છે. નગરપાલિકાની 68 નગરપાલિકાઓ પૈકીની 196 બેઠક બીજેપીએ જીતી લીધી છે. જૂનાગઢ મહાનગરપાલિકાની 9 બેઠકો અને તાલુકા પંચાયતની અને પેટા ચૂંટણીની 10 બેઠકો બીજેપીએ જીતી લીધી છે. એમ કુલ મળીને 215 બેઠકો પર ભારતીય જનતા પક્ષના ઉમેદવારો બિનહરીફ જીત્યા છે. અને જે 68 નગરપાલિકાઓ છે તે પૈકી 66 નગરપાલિકાઓની સામાન્ય અને 2 નગરપાલિકાઓની મધ્યસ્થ ચૂંટણી થવા જઈ રહી છે. એ 68 પૈકી 4 નગરપાલિકાઓ પર બીજેપીએ મતદાન અગાઉ બહુમતી મેળવી કબજો મેળવી લીધો છે. એટલે કે 68 પૈકીની 4 નગરપાલિકાઓમાં બીજેપીનું બોર્ડ બનશે તે નિશ્ચિત થઈ ચૂક્યું છે. ભચાઉ, હાલોલ, જાફરાબાદ અને બાંટવા નગરપાલિકામાં ભાજપે બહુમતી મેળવી છે. 28 બેઠકવાળી ભચાઉ નગરપાલિકામાં ભાજપના 22 ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. 36 બેઠકોવાળી હાલોલ નગરપાલિકામાં ભાજપના 19 ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. 28 બેઠકવાળી જાફરાબાદ નગરપાલિકામાં 16 ઉમેદવાર ભાજપના બિનહરીફ જાહેર થયા છે. બાંટવા 24 બેઠકોવાળી નગરપાલિકા છે જે પૈકી 15 ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. જૂનાગઢ મહાનગરપાલિકાના 60 બેઠકો છે, 15 વોર્ડ છે, તે પૈકી 3 વોર્ડ અને 14 બેઠક, 3 વોર્ડ પૂરા અને કુલ 14 બેઠકો બીજેપી બિનહરીફ જાહેર થયા છે. વોર્ડ નંબર 2માં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પરત ખેંચી લેતા ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. વોર્ડ નંબર 11ના અપક્ષ ઉમેદવાર અશોકભાઈએ ભાજપને સમર્થન જાહેર કર્યું છે. વોર્ડ નંબર 11ના અપક્ષ ઉમેદવાર હિતેનભાઈએ ફોર્મ પાછું ખેંચ્યું છે. વોર્ડ નંબર 10માં હજુ તો હિતેનભાઈ ઉદાની અપક્ષ ઉમેદવાર તરીકે યથાવત છે. આ તરફ કોંગ્રેસે પૈસા, ધાક ધમકી અને ફોર્મ પરત ખેંચવા માટે દબાણ કર્યાનો આરોપ પણ લગાવ્યો છે. રાજકોટની જસદણ નગરપાલિકાના વોર્ડ નંબર 6માં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે, જ્યારે વોર્ડ નંબર 2માં અપક્ષ ઉમેદવારે પણ ફોર્મ પરત ખેંચ્યું છે. અને જસદણની અંદર વોર્ડ નંબર 1માં ભાજપના ઉમેદવાર રમાબેન મકવાણા અને વોર્ડ નંબર 6માં ભાજપના ઉમેદવાર કુસુમબેન દાવડા બિનહરીફ જાહેર થયા છે. ઉપલેટા નગરપાલિકાની 9 વોર્ડની ચૂંટણી થવા જઈ રહી છે 36 બેઠકો માટે, જ્યારે નગરપાલિકાની 5 બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે, જે પૈકી 6 નંબરનો આખો વોર્ડ બીજેપીએ અત્યારથી જીતી લીધો છે. ધોરાજીમાં પણ આ પ્રકારની સ્થિતિ છે. પંચમહાલના કાલોલ નગરપાલિકામાં પણ આ પ્રકારની સ્થિતિ છે. પંચમહાલના શિવરાજપુર જિલ્લા પંચાયતની બેઠક પર બિનહરીફ બીજેપી જીત્યું છે. મહીસાગરની બાલાસિનોરમાં પણ આ પ્રકારની સ્થિતિ છે. વડોદરા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં પણ આ પ્રકારની સ્થિતિ છે. ડાકોર નગરપાલિકામાં ભાજપની 5 બેઠકો બિનહરીફ થઈ છે. વલસાડ જિલ્લાની 3 નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 8 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. ગાંધીનગરની માણસા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના 3 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યું છે. બાવળા નગરપાલિકામાં ભાજપને ઝટકો લાગ્યો છે. વોર્ડ નંબર 7ના ભાજપના ઉમેદવાર દિલીપ પારેખે ઉમેદવારી પરત ખેંચી છે. જોકે આ મુદ્દે હજી કોઈ સ્પષ્ટતા ચૂંટણી અધિકારી તરફથી કરવામાં નથી આવી. પણ જે સ્થિતિ સર્જાઈ છે તેની વચ્ચે કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે બીજેપી
દાદાગીરી કરી ઉમેદવારોને ધમકાવી અને ફોર્મ પરત ખેંચાવી રહી છે. જબરજસ્ત આરોપ છે. અને ત્યાં સુધી કે એક નગરપાલિકાના ઉમેદવારોને તો કોઈ ધમકાવી ન જાય તે માટે રાજસ્થાન કોંગ્રેસે શિફ્ટ કર્યા છે. અને આ જ છે લોકશાહી. હવે સવાલ એ છે કે આ બધું સમરસ થઈ રહ્યું છે કે પછી સમરસ કરાવવામાં આવી રહ્યું છે. હકીકત છે શું? સંજયભાઈ કુરડિયા ભારતીય જનતા પક્ષના નેતા છે, ધારાસભ્ય છે. હિરેન બેંકર કોંગ્રેસના નેતા છે. જગદીશભાઈ મહેતા રાજકીય વિશ્લેષક છે. હિરેનભાઈ, શું કારણ? કોંગ્રેસની આ વિફળતા છે કે પછી ખરેખર તમને ડર છે? બીજેપી કેમ ડરી રહી છે? મારે આટલું જાણવું છે, બીજેપી ડરી રહી છે કે તમારા ઉમેદવારો ડરી ગયા છે? રોનકભાઈ, લોકશાહીનો પર્વ જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય, લોકોને મતાધિકારની હકની વાત હોય અને એ વખતે બીજેપી લોકશાહીને તોડવાની વાત કરે, બીજેપી લોકશાહીમાં એ લૂણો લગાવવાની વાત કરે. મને નથી સમજાતું કે કેમ ભારતીય જનતા પાર્ટી આટલી ડરી રહી છે. લોકોના અવાજથી કેમ ડરે છે? લોકશાહીથી કેમ ડરે છે? આ ડર શેનો છે? ધાક ધમકી, હથકંડાઓ અપનાવવાના, અપહરણ કરવાના, રૂપિયાના કોથળા ખુલ્લા મૂકી દેવાના. અને એક જગ્યાએ તો હોય તો બરાબર છે, તમે આખું એક લિસ્ટ તમે બતાવ્યું કે ફોર્મ પાછા ખેંચાઈ ગયા, ધારાસભ્યો એક્ટિવ થઈ ગયા, ધારાસભ્યો ત્યાં રૂબરૂ મુલાકાત લે અને પછી ફોર્મ પાછા ખેંચવાની વાત કરવામાં આવે. ધરમપુરમાં આપણે જોયું, ભચાઉમાં જોયું, બિલીમોરામાં જોયું. એટલે એક પછી એક જગ્યા આવે ત્યારે આ સ્પષ્ટ થાય કે ભારતીય જનતા પાર્ટી એ લોકશાહીથી ડરી ગઈ છે, લોકોના અવાજથી ડરી રહી છે. જો ફ્રી એન્ડ ફેર ઇલેક્શન એટલે કે નિષ્પક્ષ અને નિયમાનુસાર જો ઇલેક્શન થતું હોય તો એને ખબર છે કે જેટલા વોટ મળે છે વોટ નહીં મળે. નળ ગટર ને પાણી નગરની જે વ્યવસ્થા છે અમે તોડી પાડી છે અને જે ખરેખર સુવિધા આપવી જોઈએ સુવિધા નથી આપી. એના જ કારણે આ પ્રકારના હથકંડાઓ અપનાવવામાં આવી રહ્યા છે. આવો ને બહુ 56 ઇંચની વાતો કરી રહ્યા છે આપણે દર વખતે. 56 ઇંચની છાતીની વાતો કરતા હોય તો આવો આપણે ઇલેક્શનમાં નિષ્પક્ષ રીતે કામગીરી કરીએ. 156ની સીટો છે આપણી પાસે, તેમ છતાં પણ આ પ્રકારના હથકંડાઓ અપનાવવા પડે એ દર્શાવે છે લોકશાહીની લાજ શરમ બધું ભારતીય જનતા પાર્ટીએ ધોઈ નાખ્યું છે. પણ લોકશાહીમાં ખરેખર લોકોના અવાજને મજબૂત કરવાની જગ્યાએ જે પ્રતિનિધિ જનપ્રતિનિધિ આગામી દિવસમાં બનવા જઈ રહ્યો છે એનું અપહરણ કરી નાખવાનું, એને ધાક ધમકી આપવાની, ડર અને ભયનો માહોલ ઉભો કરવાનો અને પછી એમ કહેવાની કે અમારી 56 ઇંચની છાતી છે. આ પ્રકારની વાત ન હોય. હું સ્પષ્ટપણે માનું છું કે જે બે સીટ હતી ત્યારે એમને ઉમેદવાર નતા મળતા. સમગ્ર ભારતમાં 2 સીટ હતી એ વખતનું યાદ કરવું જોઈએ કે તંત્ર કયું હતું. ઈરેનભાઈ આપને રોકીશ. ઈરેનભાઈ અહંકાર ન હોવો જોઈએ. ઈરેનભાઈ સાંભળજો. રાજનીતિમાં કોઈનો નથી હોતો. ઈરેનભાઈ રાત છે. ઈરેનભાઈ વીતી જશે ને સૂરજ સત્ય ઉપર નીકળશે એક દિવસ. ઈરેનભાઈ પહેલા એક વાત ત્યારે તમારે પોતાની ઈરેનભાઈ એક વાત સાંભળજો સામે આંખ નાખીને આપણે ઈરેનભાઈ જોવું પડશે કે આપણે કયા પ્રકારના હથકંડાઓ અપનાવ્યા હતા. ઈરેનભાઈ અવાજ આવી રહ્યો છે મારો? ઈરેનભાઈ અવાજ આવી રહ્યો છે? જે ઉમેદવાર છે એને ડરાવવા ધમકાવવામાં વાત થઈ. ઈરેનભાઈ આપ જોડાયેલા રહો. મારી ટીમને કહીશ ઈરેનભાઈ સાથે ફરીથી સંપર્ક કરીશું. કદાચ મારો અવાજ નથી જતો ત્યાં સુધી સંજયભાઈ સાથે વાત કરેલો. સંજયભાઈ, એ હકીકત છે. જુઓ, જેને ઉમેદવારી કરવી અને આગલા દિવસે તો જ્ઞાન ના થાય ને પાછું ખેંચવાનું, એ તો હકીકત છે કે તમારા નેતાઓના પ્રભાવ, એ પ્રભાવને ધાકધમકી ગણવી હોય ધાકધમકી, પ્રેમ ગણવો તો પ્રેમ, તમારી રણનીતિ ગણવી હોય તો રણનીતિ, એના થકી જ લોકો પાછું ખેંચે છે. કોંગ્રેસનો સ્પષ્ટ આરોપ છે કે ધમકાવવામાં આવે છે, પ્રશાસનનો દુરુપયોગ કરવામાં આવે છે, અધિકારીઓનો દુરુપયોગ કરવામાં આવે છે. અને જો વિકાસ થયો જ છે તો પછી આ બધું કરવાની જરૂર છે? રોનકભાઈ, કોંગ્રેસના મિત્રોને ચૂંટણી હારી જાય તો ઈવીએમ ઉપર ફરિયાદ છે, ઉમેદવારો પાછા ખેંચી લે તો ભાજપ વાળા કરે છે. હકીકતમાં એ લોકોને જે એમને કીધું ને કે 2 સીટ હતી, એ 2 સીટ વાળી ભારતીય જનતા પાર્ટી આજે 300+ દેશનું નેતૃત્વ ત્રીજી વાર કરી રહી છે. આ દેશના લોકોને આદરણીય નરેન્દ્રભાઈ ઉપર ભરોસો છે, આ રાજ્યની સરકારને આદરણીય ભૂપેન્દ્રભાઈ ઉપર ભરોસો છે. અને જે સંગઠનની રણનીતિ છે, અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબના સંગઠનની કુશળતા
અને એમની સાથે ભારતીય જનતા પાર્ટીની સંગઠન પ્રત્યેની એમના કાર્યકરોની ભાવનાથી આજે થાય છે. એમને હિરેનભાઈને મારે તો સ્પષ્ટ કેવું છે, આખા ગુજરાતની ચર્ચા આપણે કરશી તો વાર લાગશે, પણ જુનાગઢ મહાનગરપાલિકાની કરી તો જ્યારે ટિકિટનું વિતરણ ચાલતું હતું ત્યારે એમના કાર્યાલયની અંદર એમના કાર્યકરો દ્વારા ગાળાગાળી કરી, મારામારી કરી, એમના પ્રમુખો લાખો રૂપિયામાં ટિકિટ વેચે છે. આ કોંગ્રેસનું કલ્ચર છે. ભારતીય જનતા પાર્ટીના 450 ઉમેદવારે જુનાગઢ મહાનગરપાલિકાની અંદર ટિકિટ માંગી હતી, તો 60 આપ્યા પછી એક પણ કાર્યકર, કદાચ એને ટિકિટ ન મળી હોય તો નારાજગી હોય કાર્યકર તરીકે, પણ એને પાર્ટી વિરુદ્ધ કે કોઈ નથી કહ્યું. આ સિસ્ટમ છે, આ કલ્ચર છે, એ સંસ્કાર કોંગ્રેસમાં છે જ નહીં. એટલે સંસ્કાર વગરની વાતો કરી અને આ રીતે આકાર કે એની પાસે આક્ષેપો લગાવવા સિવાય બીજું કોઈ કારણ જ નથી. એટલે આ પદ્ધતિથી કોંગ્રેસ ચાલે. અને ટિકિટો આપ્યા પછી ચૂંટણી લડવા જાય છે ત્યારે એને ખબર પડે છે કે આ તો ફોર્મ ભર્યા પછી અહીં જીતવાના પણ નથી, હારી જશું. ત્યારે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે સમગ્ર ગુજરાતમાં ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. એમને સ્વીકારવું પડશે કે આજ અમારી ક્યાંક ખામી છે, શોધવાનું કરશે તો ભવિષ્યમાં લોકો સ્વીકારશે. ચૂંટણી પંચ અને ભાજપ જ આમ કરે છે, એને બદલે પોતાનું આત્મમંથન કરવાની એમને જરૂર છે. કોરડિયા સાહેબ, તો પછી આપણે આટલું બધું સંસ્કૃતિના બધું છે, આ ડિસિપ્લિન, તો આ જેતપુરમાં શું થયું? એમના તો જુનાગઢમાં થયું, તમારે તો જેતપુરમાં થયું. 2 ઉમેદવાર તમે ઊભા ના રાખી શક્યા સાહેબ. મારે લાંબી આ મુદ્દે ચર્ચા નહીં કરવી, પણ 2 ઉમેદવાર ઊભા ના રાખી શક્યા તમે, બરાબર? અને ચોખ્ખા આરોપો બી લાગ્યા. અને બીજું, સુરતમાં શું કરેલું તમે? મને સાચું તમને કહું, આ કોંગ્રેસવાળાને હાલ લાગ્યું હશે, સુરત સાંસદની અંદર, સુરત પાર્લામેન્ટની અંદર લોકશાહીની હત્યા થઈ હતી, એમાં કોઈ બેમત નથી. આ નિર્માલ્ય કોંગ્રેસ છે કે સુરતમાં વિરોધ ના કરી શકો. બેંકર સાહેબ, તમને નહીં ગમે, પણ લોકશાહીની હત્યા કરવામાં તમારા લોકો ભાગીદાર હતા, સુરતના નેતાઓ ભાગીદાર હતા, તમારા પ્રદેશની નેતાગીરી ભાગીદાર હતી. શું કરીને ઊંધા પડી ગયા ત્યાં આગળ? અત્યારે તમે ભાજપ ઉપર આરોપ લગાવો છો. આખી પાર્લામેન્ટની ચૂંટણી ના થઈ, તમારો એક નેતા કોર્ટમાં ના ગયો. એ મુદ્દે આવીશ, ફરીથી કહીશ મોટાભાઈ, મારે આટલું જ સમજવું છે. હું રાજનીતિને તો બહારથી જોઉં છું, પણ મારે એટલું જ સમજવું છે કે ધારાસભ્યશ્રી, તમે કહો છો કે ટિકિટ મળ્યા પછી થાય કે જીતી નહીં શકું, તો આ બધા ઉમેદવારોનું હૃદય પરિવર્તન તમે કરાવો છો કેવી રીતે? મને એટલું સમજાવી દો. ઉમેદવારોને હૃદય પરિવર્તન નથી. એ વિસ્તારની અંદર જાય, એ જોવે કે આ વિસ્તારની અંદર મારું નેતૃત્વ ચાલી નહીં શકે. કોંગ્રેસના કોઈ નેતા પણ નથી, એમને પૂછવા વાળું પણ નથી. ટિકિટ મૂકી દઈ દીધી પછી એને કોઈ પૂછે નહીં, એમની પાછળ કોઈ ન જાય, એમને કોઈ ભાવ ન પૂછે તો એ કાર્યકર છે, એ ઉમેદવાર છે, એ બિચાકડો શું કરે 2 દિવસની અંદર? એને ખબર પડે કે આ ટિકિટ આપ્યા પછી કેમ ફોર્મ ભરવું, કેની સાથે રહેવું, કોણ પાછળ આવશે, કોણ જીતાડવા આવશે, એ નેતૃત્વ જ નથી. ને જ્યારે ભારતીય જનતા પાર્ટીની એક સંગઠનની રણનીતિ છે, એ જોવે તો એને 2 દિવસમાં ભાન પડી જાય કે આ ધંધો ન કરાય, આમાં આપણે હારી જ જવાના છે. એના કરતા જે દેશ હિતની વાત છે, વિકાસની રાજનીતિ છે, એની સાથે સ્વીકારીને જોડાઈ જવા માટે આ ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી છે, આ પદ્ધતિ છે, એની સાથે જોડાય છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપી દીધા પછી ઉમેદવારને મૂકી નથી દેતી. એમની પાછળ કેન્દ્રથી લઈ, પ્રદેશથી લઈ અને જિલ્લાનું નેતૃત્વ, મારો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ઉમેદવાર બન્યો છે, એ કઈ રીતે જીતે, એમને કઈ રીતે જીતાડવો, અને એ તાકાતથી એની સાથે સંગઠન જોડાય છે. એ જોડાતા એ સંગઠનની શક્તિ વધે છે. ને અમારો ઉમેદવાર ચૂંટણી નથી લડતો, ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર કોંગ્રેસ તો એમ કે છે પ્રશાસન પણ લડે. ભારતીય જનતા પાર્ટી એની એ પદ્ધતિને વ્યક્તિ છે. કોંગ્રેસ તો એમ કે છે કે અધિકારીઓ પણ તમારા માટે લડત ચૂંટણી. હા, અધિકારીઓની મદદ થાય તમને. અધિકારીઓની મદદ કોને? અધિકારીઓની મદદ શું રીતે છે? એ તો અધિકારીઓ તો જે પદ્ધતિથી થાય છે, અમે પણ વિરોધ કર્યો છે તો અધિકારીઓ કે છે કે આ નિયમમાં નથી આવતું, તે અમારી પણ અરજીઓ નામંજૂર કરે છે. અધિકારીઓ તો એ શાસન કરે છે, એ બંધારણને લઈ અને નીતિ રીતિ અધિકારીઓ કરતા હોય છે. કોંગ્રેસની તમને રોનકભાઈ જાણો છો, હમણાં ચૂંટણી આવી જશે તો ઈવીએમ ખરાબ છે, જીતી જશે તો ઈવીએમ ખરાબ નથી, ચૂંટણી પંચ ખરાબ છે, કાલ એની ફેવરમાં નિર્ણય કરશે તો કે ચૂંટણી પંચ સારું છે.
છે એની વિરોધમાં નિર્ણય કરશે. અને સંવિધાનની તો તમે મર્યાદા જાળવો. તમે તો નક્કી કરો કે આજ સવારે આજ ચૂંટણી પંચ છે એ તટસ્થ ચૂંટણી નિર્ણય કરે છે. કદાચ ભારતીય જનતા પાર્ટીનો ખોરી વાત હશે તો એને પણ એ કાઢી નાખે છે. આ ભરોસો તમને તંત્ર ઉપર નથી, એટલે તમને અધિકારીઓ પણ ખરાબ લાગે છે, તમને ચૂંટણી પંચ પણ ખરાબ લાગે છે, તમને લોકો પણ ખરાબ લાગે છે. તો તમારે સમજવું છું કે તમારા સિવાય કોઈ સારો જ નથી આ દેશની અંદર. બિલકુલ હિરેનભાઈને પૂછી લો. હિરેનભાઈ જુઓ, શ્યામ દામ દંડભેદ આ બધું રાજનીતિમાં ચાલે. મારો ગુસ્સો હું સુરતને જાણું છું ને એટલે, અને હું પ્રમાણિકતાથી કહીશ તમને, તમારા પક્ષના એક પણ નેતાને નહીં ગમે. મળેલા હતા, મળેલા, ના લડ્યા ને છેલ્લે સુધી, ના લડ્યા ને મતાધિકારથી દૂર કેમ થવું પડ્યું? તમારા પક્ષના નેતાઓ બધા ડંફાસ મારતા હતા. તમારા પ્રદેશ અધ્યક્ષ કાનૂનના જાણકાર છે, જઈ શકતા હતા ને કોર્ટમાં. બસ આ જ સ્થિતિ સર્જાય છે. પછી આપણે સિસ્ટમનો વાક કહીએ છીએ. કેમ લડતા નથી શીખતા? તમે લડતા નથી શીખતા ને એટલે તમારા સૈનિકો બિચારા હતા. બહુ સ્પષ્ટ વાત કરી. હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે જે પ્રકારે સુરતમાં બની લોકશાહી માટે કાળી ટીલી સમાન હતી, પણ આની પાછળ કયા તત્વો હતા? અમે તો ભોગ બનેલા છીએ ને ગુજરાતમાં સુરતની જનતા ભોગ બની છે એના માટે. સ્થાનિક સ્વરાજમાં પણ થઈ રહી છે. બહુ મોટી 56 ની છાતીઓ તો આપણે કરવું હતું આ લોકોને, પણ હજુ બી આપને ખબર છે કે વિધાનસભાના વખતે પણ કયા આઈપીએસ ધારાસભ્યને બાનમાં લેવાની પ્રયત્ન કર્યો હતો. ધારાસભ્ય અમારા ભાગીને આવ્યા, પ્રેસ કોન્ફરન્સ કરવી પડી અમારા રાજીવ ગાંધી ભવન પર. આ તમામ લોકોએ જોયું છે. હું ફરીથી વારંવાર કહું છું કે ખરેખર જો ભારતીય જનતા પાર્ટી નિષ્પક્ષ અને ચૂંટણી પણ નિષ્પક્ષ ઇલેક્શન ઈચ્છતું હોય તો આ પ્રકારના કાવા દાવા બંધ કરી નાખે. ચૂંટણી અધિકારી પોતાની વિગત ડિક્લેર કરી નાખે, ઉમેદવારના કયા કયા લોકો એના ટેકેદારમાં છે એની વિગત જાહેર કરી નાખે. આ પ્રકારના હથકંડાઓ કર્યા પછી લોકો એના પછી પણ ભાજપને એને નિષ્કાસિત કરી રહી છે, એને ચૂંટણીમાં પરાજિત કરી રહી છે. આ બંનેનો આભાર પણ કહેવા માંગુ છું કે આ પ્રકારની અંધારી રાતનો અંત આવશે, સૂરજ સત્યનો ઉગશે. આ બંનેનો આભાર. બે સીટની વાત ભૂલવી ન જોઈએ. ભૂતકાળ એનો ભવ્ય છે. હિરેનભાઈ, સમયનો અભાવ છે, સમયનો અભાવ છે. હવે તટસ્થ મત લઈ લઈએ. જગદીશભાઈ સાથે વાત કરી લઈએ. જગદીશભાઈ, આપનું સ્વાગત છે. જગદીશભાઈ જુઓ, હજી તો મતદાન થયું નથી. 16મીએ મતદાન થશે અને ભાજપનો દાવો પણ છે ને હકીકત પણ છે. 196 પંચાયતની બેઠક ભાજપ બિનહરીફ જીતી ચૂક્યું છે અને 4 નગરપાલિકાઓ પર તો અત્યારથી બહુમતી મળી ગઈ છે. મારે આટલું જ સમજવું છે, આ સમરસ થઈ કે સમરસ કરાવ્યા બધાએ? ઉમેદવારો ના મળ્યા કે ઉમેદવારો પહેલેથી ગોઠવણ કરેલા હતા ફોર્મ પાછું ખેંચી લે માટેના? ભાજપની આના જીત કેવી કે ભાજપનું આયોજન શક્તિ કેવી? કોંગ્રેસની વિફળતા કેવી કે કોંગ્રેસની મૂર્ખામી કેવી કે પછી લોકશાહીનું હનન કેવું? રોનકભાઈ, લોકશાહીનું હનન તો નહીં, પણ બાકીના બધા તમે જે ઓપ્શન કીધા કે મૂર્ખામી કેવી કે આવડત કેવી, ભાજપની આવડત કહેવાની, કોંગ્રેસની મૂર્ખામી કહેવાની, અને આ સાઠગાંઠ જેવું છે. જુઓ, આમાં લોકતંત્ર જેવું પણ કાંઈ નથી. આ વખતે પહેલી વખત એવી ચૂંટણી થઈ રહી છે રોનકભાઈ, જેમાં પ્રચાર ઓછો, વિવાદ વધુ છે, ઉત્સાહ ઓછો, ઉન્માદ વધુ છે, અને વિરોધી લોકો ઓછા છે અને વિઘ્ન સંતોષી વધુ છે. ભારતીય જનતા પાર્ટી માટે આવી કપરી સ્થિતિ હતી એટલે કોંગ્રેસ માટે તો ગોલ્ડન તક કહી શકાય. કારણ કે એવો એક પણ મુદ્દો નથી કે જેમાં ભારતીય જનતા પાર્ટી લોકો સામે ઉમળકાભેર જઈ શકે અને વટથી મત માગી શકે. એન્ટી ઇન્કમ્બન્સીની પરાકાષ્ઠા હતી. કોંગ્રેસને લાભ લેતા આવડવું તો જોઈએ. તમે ઘોડાને પાણીના તમે સરોવર સુધી લઈ જાઓ, પણ પાણી તો ઘોડાએ પીવું પડે ને, એ તો કંઈ કોઈ પાઈ ન શકે. કોંગ્રેસનું એવું છે. એનું જ કારણ છે કે તમામ જગ્યાએ સારામાં સારી તક હોવા છતાં સામેથી તક ગુમાવી રહ્યા છે. હળવદમાં તમે વિચાર કરો, કોંગ્રેસી લોકોને ધમકી મળવા માંડી છે રવિવારની રાતથી, એટલે એ લોકોએ પોલીસ રક્ષણ માગવું પડ્યું. આ હું તમને બ્લો બાય બ્લો એટલા માટે બતાવું છું કે ભારતીય જનતા પાર્ટી કેટલી આક્રમક હોય છે ચૂંટણીને લગતી, કેટલી એ લોકો આમાં પેશન એનામાં ધરાવે છે, અને સામે પક્ષે કોંગ્રેસની સુસ્થિતિ છે. ભાણવડમાં તમે જુઓ, એણે કોંગ્રેસીઓ કેટલાક હતા કટ્ટર કોંગ્રેસી,
એને તાત્કાલિક લઈ લીધા ભારતીય જનતા પાર્ટીમાં. અને ઈસુદાનભાઈ ગઢવી પણ આક્ષેપ કરતા ફરે છે કે ભાઈ મંત્રી એટલે મૂળુભાઈ બેરા, મંત્રીના પુત્રો અમારા બધા કાર્યક્રમો લોકોને ધમકાવે છે. એટલું જ નહીં, ત્યાં 8 ફોર્મ જે દાખલ કર્યા બધા રદ થયા. હવે કુતિયાણામાં તમે જાણો છો ભારતીય જનતા પાર્ટીએ ઢેલીબેન ઓડેદરા સહિત એના પરિવારના 4 સહિતનાને ટિકિટ આપી, પણ સામે પક્ષે તમે જો ભાજપે શું ખેલ નાખ્યો બુદ્ધિપૂર્વકનો કે ત્યાં કાંદલ જાડેજાને મેદાનમાં ઉતાર્યા. ઢેલીબેનની સામે અમસ્તા કાંદલ જાડેજા સિવાય કોઈ હાલે નહીં. હવે એ ઉતાર્યા પછી રિઝલ્ટ જે આવે તે, પણ કહેવાનો આશય એ છે કે ભારતીય જનતા પાર્ટીએ આવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોવા છતાં પણ દુનિયાભરની તાકાત, સામ દામ દંડ ભેદ એ બધું જ અજમાવી લીધું. સામે પક્ષે કોંગ્રેસમાં મેં કીધું તેમ પૂર્ણપણે તક હોવા છતાં નથી ક્યાંય એનો પ્રચાર દેખાતો નથી, ઉત્સાહ દેખાતો નથી, ઉમંગ દેખાતો નથી, કોઈ એજન્ડા દેખાતો. અને સરવાળે અત્યારની સ્થિતિ પ્રમાણે તમે જે વન સાઇડેડ વાત કરો છો એવી જ સ્થિતિનું નિર્માણ થયું છે. જગદીશભાઈ, પણ આ તમામની વચ્ચે આ રાજકોટના લલિત વસોયા રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તો રાજકોટની નગરપાલિકાઓ જીતવાનો દાવો કરે છે. આ મૃગજળની પાછળ દોડી રહ્યા છે, રણમાં જહાજ ચલાવી રહ્યા છે કે વસોયા સાહેબને કોઈ વહેમ છે કે હકીકત છે? જુઓ વહેમ નહીં, હા જુઓ રાજકારણીઓનું રનકભાઈ એવું છે, જ્યાં સુધી એ લોકો હારે નહીં ત્યાં સુધી પોતાને જીતેલા જ ગણાવે. અત્યારની સ્થિતિ પ્રમાણે રાજકોટમાં અને રાજકોટ શહેર જિલ્લા બેયમાં ભારતીય જનતા પાર્ટીમાં ઉકળતો ચરુ છે, સંગઠનને લાગે વળગે ત્યાં સુધી. અને જેતપુર કાંડ તો આપણી સામે છે. જયેશ રાદડિયાના જેને કહી શકાય ખાસમ ખાસ તો એવા લોકોની ટિકિટ કાપી અને અત્યારે એવો હોબાળો ચાલે છે. તો સંગઠનમાં તો ડખો છે જ. એક તરફ CR પાટીલનું જૂથ છે, એક તરફ ઓરિજિનલ ભાજપનું જૂથ છે. એટલે વાત હકીકત છે બધા સંગઠન, પરંતુ હવે કોઈ આ ચૂંટણીમાં આંકડે મધ અને એ માખ્યું વગરનું આવો લાહવો કોઈ જવા દેવા માગતું નથી. સંગઠનમાં જે ઉકળતો ચરુ છે એની જગ્યાએ છે. એનો અર્થ એમ નથી કે એ આખો જે કોળિયો છે એ આપણા મોઢામાંથી કાઢીને કોંગ્રેસને આપી દે. એટલા બધા કોઈ ભાજપવાળા મૂર્ખ નથી. કારણ કે હવે કોર્પોરેટ કંપની જેવું છે અને કોણ આવી તક ચૂકે અત્યારે ડિવિડન્ડ ફાળવવામાં આવે કે બોનસ ફાળવવામાં કોણ ન લે. એટલે જ આપણે કહું કે એ ભાઈ વસોયા ગમે તેમ દાવા કરે એ ઠીક છે, પણ દાવો દાવાની જગ્યાએ છે, રિઝલ્ટમાં પરિણમતું નથી આજ સુધીનું છે. પછી તમે જોજો ચૂંટણી પૂરી થાય પછી કોંગ્રેસ આ જ કહેશે કે અમારી ક્યાં ખામી રહી ગઈ, અમારી ક્યાં યોજના લોકો સુધી પહોંચાડવામાં અમે લોકો નિષ્ફળ રહ્યા, અમે એની સમીક્ષા કરીશું. પછી આપણે જાણીએ સમીક્ષા કોઈ દી થતી નથી. લગભગ 200 જેટલી બેઠકો બિનહરીફ થઈ છે. જો પ્રમાણિકતાથી બિનહરીફ થઈ હોય કે હા આ વ્યક્તિ મજબૂત છે, આ વ્યક્તિ આ વિસ્તારના લાયક છે, આ વ્યક્તિ નગર સેવક કે ડેલિગેટ બનવો જોઈએ, એટલે સામે કોઈ ઊભું ન રહ્યું હોય અને એ પ્રમાણે થયું હોય, એટલે કે પ્રમાણિકપણે સમરસ થયું હોય તો તેનું ગર્વ અને આનંદ હોય. પણ સોગઠા ગોઠવીને થયું હોય તો એની ચર્ચા અને ચિંતા બંને કરવી જોઈએ. રાજનીતિ છે, શાસક પક્ષનો અધિકાર છે રાજનીતિ કરવાનો, કારણ કે આ રાજનીતિ છે. વિપક્ષ સબળ નથી, આપણે જાણીએ છીએ. આ તમામની વચ્ચે વગર ચૂંટણીએ અને તે પણ ચોકઠા ગોઠવીને કોઈ જીતે છે ને, એ લોકશાહી માટે સારી નિશાની નથી. હા, કદાચ વ્યંગમાં કહું તો રાહતરૂપ એટલું કે કમસે કમ 196 બેઠકો ઉપર દારૂ અને ચવાણું વેચવા કોઈ નહીં નીકળે એટલી ખાલી બચત થશે અને ખોટા ખર્ચા નહીં થાય. અને આ કડવું બોલી રહ્યો છું, પણ સત્ય બોલી રહ્યો છું. સત્ય એટલું બોલવું પડે છે. આ જ લોકશાહીની બદહાલી છે કે લોકપ્રિયતા અથવા કર્તવ્ય નિષ્ઠા જ એ જીતનું પરિમાણ નથી. ગોઠવણથી બિનહરીફ જીતાય છે, ગોઠવણથી ક્યાંક મત પણ ખરીદાય છે. ખેર, આ પ્રક્રિયા હવે શરૂ થઈ ચૂકી છે. 16મી તારીખે મતદાન થશે, 18મી તારીખે મતગણતરી થશે. તમામ ખબરો પર એબીપી અસ્મિતાની નજર બનેલી રહેશે. પણ હા, જ્યાં જ્યાં ચૂંટણી થાય છે ત્યાં મતદાન કરવા જરૂર જજો. મતદાન કરવું એ તમારો મતદાન એ તમારો અધિકાર જ નહીં, પણ મતદાન કરવું તે તમારી ફરજ છે. નેતાઓ જે ખેલ કરતા હોય એક નાગરિક તરીકે એ ફરજ પૂરી કરવી એ આપણી નાગરિકતાનો ધર્મ છે.